મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ઘન પદાર્થોના ગયા લેક્ચરની અંદર આપણે જે પેકિંગ ક્ષમતા હતી બરાબર એ કમ્પ્લીટ કર્યું હતું. ત્યાર પછી એક સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણ્યા હતા ઉદાહરણના, પછી લખાણ સંબંધિત પ્રશ્ન 13 થી 17 સોલ્વ કર્યા, અને તમારા સિલેબસનો સૌથી લાસ્ટ ટોપિક છે ઘન પદાર્થોમાં અપૂર્ણતા. એ આજે આપણે સ્ટાર્ટ કરીશું. ચાલો, ઘન પદાર્થોમાં અપૂર્ણતા. હવે જો દુનિયામાં કોઈ વસ્તુ આદર્શ નથી હોતી, દરેક વસ્તુમાં કંઈક ને કંઈક ખામી હોય છે, કંઈક ક્ષતિ હોય છે. એની જેમ ઘન પદાર્થોની અંદર ઇનપરફેક્શન એટલે કે કંઈક ને કંઈક ખામી છે, અપૂર્ણતા હોય છે. તો આપણે એ અપૂર્ણતા વિશે વાત કરવાની છે. બરાબર? જો ચાલો, સ્ફટિકમય ઘન પદાર્થોમાં ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના ક્રમની તેમના ઘટક કણોની ગોઠવણી હોય છે, તેમ છતાં સંપૂર્ણપણે સ્ફટિકપૂર્ણ તેઓ હોતા નથી. ક્યાંક ને ક્યાંક એમાં કંઈક ખામી હોય છે. સામાન્ય રીતે ઘન પદાર્થો નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચ્ચય ધરાવે છે, એટલે કે નાના નાના સ્ફટિકો એકઠા થઈને એક મોટો કણ બનેલો હોય છે ઘન પદાર્થમાં, અને નાના સ્ફટિકોને પણ ક્ષતિ હોય છે, એટલે એમાં કંઈક ખામી હોય છે. આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા તો સાધારણ વેગથી થતી હોય ત્યારે થાય છે. એટલે બહુ ઉતાવળ કરો સ્ફટિકીકરણ કરવામાં ત્યારે તમને આવી ક્ષતિ જોવા મળે. એકલ સ્ફટિકો જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગે થતી હોય ત્યારે રચાય છે, તેમ છતાં આ સ્ફટિકો પણ ક્ષતિમુક્ત હોતા નથી. એટલે સ્ફટિકની અંદર કોઈને કોઈ ખામી હોય જ છે. બરાબર? ક્ષતિઓને મૂળભૂત રીતે ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતા. ક્ષતિ એટલે શું ભાઈ? ખામી એટલે શું? કંઈક અનિયમિતતા આવી ગઈ હોય એની ગોઠવણીમાં. વિશાળ અર્થમાં કહીએ તો ક્ષતિ બે પ્રકારની હોય છે. પેલી છે બિંદુ ક્ષતિ અને બીજી છે રેખા ક્ષતિ. બે પ્રકારની ક્ષતિ હોય, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. ચાલો, બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થના પરમાણુમાં અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલન છે. બિંદુ ક્ષતિ કોને કહેવાય? તો ભાઈ તમારા સ્ફટિકમય પદાર્થના પરમાણુની ગોઠવણીમાં ક્યાંક અનિયમિતતા હોય અથવા તો બિંદુની આજુબાજુની ગોઠવણીમાં ક્યાંક અનિયમિતતા હોય. રેખા ક્ષતિની વાત કરીએ તો ભાઈ રેખા ક્ષતિ લેટિસ બિંદુઓની સમગ્ર હરોળમાં અનિયમિતતા હોય, એટલે એક આખી લાઈન અનિયમિત હોય. બરાબર? ચાલો, આ અનિયમિતતાને સ્ફટિક ક્ષતિ કહે છે. આપણે માત્ર બિંદુ ક્ષતિ જ ભણીશું. રેખા ક્ષતિ તમે મોટા થઈને ભણશો. અત્યારે આપણે માત્ર કેની વાત કરવાની છે? બિંદુ ક્ષતિ. ચાલો, બિંદુ ક્ષતિને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરેલું છે. પેલું છે તત્વયોગમિતીય ક્ષતિ, બીજું છે અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજું છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. હાલો, તત્વયોગમિતીય ક્ષતિ એટલે એમાં કઈક તત્વયોગમિતિમાં ગોટાળો હોય. બરાબર? એવું થયું? ના, ઊંધું એનાથી. તત્વયોગમિતીય ક્ષતિ એટલે કે એની તત્વયોગમિતિમાં કોઈ ખલેલ પહોંચતી નથી. સમજાણું? તત્વયોગમિતીય ક્ષતિ એટલે એના તત્વયોગમિતિમાં કોઈ વાંધા વચકા બનતા નથી. જોઈ આ એવી બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વયોગમિતિને કોઈ ખલેલ નથી પહોંચાડતી. તેમને આંતર ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે. ત્રણ નામ થયા: તત્વયોગમિતીય ક્ષતિ અથવા તો આંતર ક્ષતિ અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ. હવે તત્વયોગમિતીય ક્ષતિના બે પ્રકાર છે: ખાલી ક્ષતિ એટલે કે રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. ચાલો, સૌથી પહેલા ખાલી ક્ષતિ. જ્યારે કેટલાક લેટાઈસ સ્થાન ખાલી હોય ત્યારે તેને રિક્ત અથવા તો ખાલી ક્ષતિ કહે છે. એટલે કે ખાના જ ખાલી રહી ગયા હોય. સમજાણું? આ પદાર્થની ઘનતા ઘટે છે. હવે ખાના ખાલી રહી જાય તો ઘનતા ઘટી જાય ને ભાઈ, કેમ કે લેટાઈસના સ્થાન જ આખા ખાલી રહી ગયા છે. આ ક્ષતિ પદાર્થને ગરમ કરવામાં વિકસી શકે છે. જ્યારે તમે કોઈ પદાર્થને, સ્ફટિકમય પદાર્થને ગરમ કરો ત્યારે આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય. બરાબર? ચાલો, બીજી ક્ષતિ છે આંતરાલીય ક્ષતિ. જ્યારે કેટલાક ઘટક કણો
આંતરાલીયક સ્થાન મેળવે છે ત્યારે આંતરાલીય ક્ષતિ બને છે અને આની અંદર ઘનતા વધે છે, આમાં ખાલી થઈ જાય છે અને આની અંદર વધારે પ્રમાણમાં ભરાઈ જાય છે. જોવો જોઈએ આ રિક્ત ક્ષતિની આકૃતિ, જો આ ભાગ ખાલી છે, સમજાણું? અને આ આંતરાલીય ક્ષતિ, જુઓ અહીંયા વધારે પડતો માલ આવી ગયો છે, જરૂર કરતા વધારે આવી ગયા, તો એને આંતરાલીય ક્ષતિ કીધું છે. ક્લિયર? બેને ભેગા કરો તો ફ્રેન્કલ અને શોર્ટકી. જોવો જોઈએ રિક્ત અને આંતરાલીય ક્ષતિ ઉપર સમજાવ્યા પ્રમાણે બિન આયનીય ઘન દ્વારા દર્શાવે છે. કેમાં હોય? આ બિન આયનીય ઘન, એટલે કે જેમાં ધન વીજભાર ઋણ વીજભાર ન હોય એની અંદર આવી ક્ષતિ જોવા મળે. આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. એટલે આયનીય ઘનની અંદર આપણે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ ભણીશું. જોવો જોઈએ ફ્રેન્કલ ક્ષતિ. આ ક્ષતિ આયનીય ઘન દ્વારા દર્શાવાય છે. વધુ નાના આયનો એટલે કે ધન આયનો પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન અથવા તો સ્થાન ભ્રષ્ટ થાય છે. તે રિક્ત ક્ષતિ તેના મૂળ સ્થાને ઉપજાવે છે અને નવા સ્થાને આંતરાલીય ક્ષતિ, એટલે ક્યાંકથી નીકળી અને ક્યાંક ઋણ આયનની વચ્ચે જઈને બેહી જાય. હું તમને કહું, તમે સોફા ઉપર બેઠા, તમને અહીંયા મજા નથી આવતી, તમારે બીજા સોફા ઉપર જઈને બેવું, પણ અહીંયા 4 જણા ઓલરેડી બેઠા છે, તો તમે હાકડ મુકડામાં જગ્યા કરી અહીંયા બેહી જાવ, તો ઓલો સોફો ખાલી થઈ ગયો, એટલે એ રિક્ત ક્ષતિ થઈ. અને ઓલો સોફામાં વધારે ભરાઈ ગયા, તો એ આંતરાલીય ક્ષતિ થઈ. એની જેમ એક જ ઘન પદાર્થની અંદર એક જગ્યાએથી નાના આયનો નીકળી બીજી જગ્યાએ વયા જાય, એટલે ખાલી ન હોય એ જગ્યા, પણ એ જગ્યાની વચ્ચે જગ્યા પોતે કરી લે અને એમાં ગોઠવાય છે, તો એવા ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. ફ્રેન્કલ ક્ષતિનું બીજું નામ છે વિસ્થાપન ક્ષતિ. એનાથી ઘનતામાં કોઈ ફેરફાર નથી થતો, બરાબર? આયનીય પદાર્થ એ દર્શાવે છે, બરાબર? અને ખાસ કરીને જેના આયનોના કદમાં મોટો તફાવત હોય એમાં એ જોવા મળે, જેમ કે ZnS, AgCl, AgBr, AgI. જેનું કારણ છે ઝિંકના +2 વીજભાર, Ag નો + વીજભાર, જે કદમાં નાના. ત્યાર પછીની ક્ષતિ છે શોર્ટકી ક્ષતિ. ચાલો, આ ફ્રેન્કલ ક્ષતિ જોવો જોઈએ તો અહીંથી ધન વીજભાર નીકળી ગયો, એ અહીંયા વચારે ઘૂસી ગયો, જોવો છે, અહીંથી નીકળીને અહીંયા વચારે ઘૂસી ગયો છે. હવે શોર્ટકી ક્ષતિ જોવો તો ક્યાંકથી ધન વીજભાર ગાયબ હોય ને ક્યાંકથી ઋણ વીજભાર ગાયબ હોય છે. અહીંથી ધન વીજભાર ગાયબ છે તો અહીંથી ઋણ વીજભાર ગાયબ છે, ફરી અહીંથી ઋણ વીજભાર ગાયબ છે તો અહીંથી ધન વીજભાર ગાયબ છે. સમજાણું? તે મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ છે. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે એ ધન આયન અને ઋણાયન સરખી સંખ્યામાં ગુમાવે છે, બરાબર? સાદી રિક્ત ક્ષતિની જેમ શોર્ટકી ક્ષતિથી ઘનતા ઘટે છે. ખાસ યાદ રાખજો, એક ફ્રેન્કલ ક્ષતિમાં જ ઘનતા નહોતી ઘટી, બરાબર? આયનીય ઘન પદાર્થમાં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે, એટલે કે આ ઘણા પ્રમાણમાં આવી ક્ષતિ જોવા મળે. જેમ કે ખાસ યાદ રાખજો, આ ઉદાહરણ NaCl માં આશરે 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે. ઓરડાના તાપમાને તમે 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં NaCl લીધું હોય તો એમાં 10⁶ જેટલી શોર્ટકી ક્ષતિ હોય, એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻22 આયનો હોય છે. આમાંથી 10⁻16 આયનોમાં 1 શોર્ટકી ક્ષતિ હોય છે. આ રેશિયો ખાસ યાદ રાખજો. શોર્ટકી ક્ષતિ એવા આયનો દર્શાવે, એવા પદાર્થ દર્શાવે જેમાં ધનાયન ઋણાયનના કદ સરખા હોય, જેમ કે NaCl છે, KCl છે, CaCl છે, AgBr. AgBr એવું છે જે બંને ક્ષતિ બતાવે છે, ફ્રેન્કલ અને શોર્ટકી. તો આ પહેલા પ્રકારની ક્ષતિ થઈ. આપણે તત્વ યોગમિતીય ક્ષતિ ભણ્યા હજી આપણે, અહીંયા બતાવેલું છે જો NaCl માં. સોરી, આ તો અશુદ્ધિ ક્ષતિ આવી ગઈ, એટલે કે એમાં કંઈક અશુદ્ધિ ઘૂસી ગઈ, જેમ કે Na+ ની જગ્યાએ Sr+2 ઘૂસી ગયું. ચાલો, જો પીગલિત NaCl જેમાં થોડો SrCl2 ઉમેરેલો હોય અને તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ ના કેટલાક સ્થાને Sr+2 ગોઠવાઈ જાય છે, એટલે કે દરેક Sr+2 બે Na+ ને ગોઠવે છે.
જો Sr+2 આવે તો 2 Na+ ને નીકળવું પડે, તો એક સ્થાન ખાલી રહે. આથી એક આયનનું સ્થાન પોતે મેળવી લે અને બીજું સ્થાન ખાલી રહે. આ રીતે ઉત્પન્ન થયેલી ધન આયનીય રિક્ત સ્થાનો Sr+2 ની આયનની સંખ્યા જેટલા જ હોય છે. કેમાં થાય? તો તમે SrCl2 ની જગ્યાએ CdCl2 વાપરી શકો અને NaCl ની જગ્યાએ AgCl નું દ્રાવણ વાપરો. તો એમાં પણ આવું જોવા મળે છે. અને હવે આવે છે બિન તત્વયોગમિતીય ક્ષતિ, એટલે કે આમાં તત્વયોગમિતિ ફોલો નથી થતી. અત્યાર સુધી ચર્ચા કરી તે ક્ષતિ સ્ફટિકમય પદાર્થની તત્વયોગમિતિને ખલેલ નહોતા પહોંચાડતા. તેમ છતાં વિશાળ પ્રમાણમાં બિન તત્વયોગમિતીય અકાર્બનિક ઘન પદાર્થ જાણવા મળ્યા છે, જેની અંદર બિન તત્વયોગમિતીય ગુણોત્તર હોય. એટલે કે તો એનો મતલબ એવો છે કે તો કોઈ એક પ્રોપર એનું અણુસૂત્ર ના બનતું હોય એને બિન તત્વયોગમિતીય કહેવાય. ગુણોત્તર આવતો હોય, પૂર્ણાંક સંખ્યા ન આવતી હોય. તો આવી બિન તત્વયોગમિતીય ક્ષતિ બે પ્રકારની છે, ધાતુ વધારો ક્ષતિ ને ધાતુ ઉણપ ક્ષતિ. ચલો નામ ઉપરથી જ ખબર પડી જાય. ધાતુ વધારો ક્ષતિ એટલે તો ભાઈ ઋણ આયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ, એટલે કે ઋણ આયન નીકળી ગયું હોય. NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ બતાવે છે, ધાતુ વધારો ક્ષતિ. જ્યારે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમ બાષ્પના વાતાવરણમાં રાખવામાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે. Cl- સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામે છે અને Na સાથે જોડાઈ જાય છે, જે NaCl આપે છે. હવે એના લીધે થયું શું? તો તમે આ લીધો, અહીંયાથી સોડિયમની બાષ્પ તમે આવવા દીધી, અહીંયા સોડિયમની બાષ્પનું એક થર લાગી ગયું. તો આ ઋણાયન જે છે ને એ એની સાથે જોડાઈ જાય, એનો ઇલેક્ટ્રોન છે ને એ વચ્ચે આવી જાય, એટલે ધાતુ ઉમેરાઈ ગઈ. તો આ ધન વીજભાર છે એ આ ઇલેક્ટ્રોન આરે હચવાયેલા રહે. જેમ કે અહીંયાથી ઋણ વીજભાર નીકળી ગયો છે, એ ઉપર આમાં હચવાઈ ગયો. આ સોડિયમ પરમાણુમાંથી Na+ બનવાથી ગુમાવેલા ઇલેક્ટ્રોન લીધે આ ક્ષતિ બને છે. આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરે છે અને એનાનીય સ્થાનને રોકી લે છે. જ્યાં ઋણાયન હતો ને એની જગ્યાએ ઇલેક્ટ્રોન આવી ગયો. આના પરિણામે સ્ફટિક હવે સોડિયમનો વધારો ધરાવે છે, એટલે એમાં વધારે પડતું સોડિયમ છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા જ્યારે એનાનીય સ્થાન રોકવામાં આવે ત્યારે તેને F કેન્દ્ર કહે છે, એટલે કે રંગીન કેન્દ્ર. બરાબર? ફારબેન્ઝેન્ટર, આ ખાસ યાદ રાખજો. ફારબેન્ઝ નામ છે, ફારબેન્ઝ સેન્ટર ઉપરથી ફારબેન્ઝર નામ આપેલું છે સેન્ટર, જે NaCl ને પીળો રંગ આપે છે. એટલે જ્યારે પણ મીઠું પીળા કલરનું હોય ત્યારે સમજી લેવાનું એમાં વધારે પડતો સોડિયમ શોષાયેલો છે. આ રંગ જ્યારે સ્ફટિક તેના પર પડતા દ્રશ્ય પ્રકાશમાંથી ઉર્જા શોષે છે ત્યારે ઉત્તેજિત થતા ઇલેક્ટ્રોનને લીધે હોય છે. હવે તમને ખબર જ છે આ બધી વસ્તુ, બરાબર? તેવી જ રીતે લિથિયમ ક્લોરાઇડને વધુ પડતો લિથિયમ હોય તો એ આછો ગુલાબી રંગ આપે છે, અને KCl ને વધુ પડતો પોટેશિયમ હોય તો જાંબલી અથવા તો નીલ વર્ણી રંગ આપે છે. આમાં શું કર્યું હતું? તો આમાં વધારે પડતી ધાતુની બાષ્પ બહારથી ઉમેરીને તો એનાયનના લીધે, એટલે કે ઋણ આયનના લીધે રિક્ત સ્થાન ઊભું થયું અને એના લીધે આ ક્ષતિ બની, ધાતુ વધારો ક્ષતિ. હવે બીજો પ્રકાર એનો ધાતુ વધારો ક્ષતિની, ધાતુ વધારો ઉણપ, જે આંતરાલીય સ્થાન પરના વધારાના ધન આયનને કારણે હોય. આંતરાલીય સ્થાનમાં વધારાના ધન આયનના લીધે હોય એવું. બરાબર? જોજો. ઝિંક ઓક્સાઇડ ઓરડાના તાપમાને સફેદ રંગનો હોય છે. તેને ગરમ કરતા તે ઓક્સિજન ગુમાવી દે છે અને પીળા રંગનો થઈ જાય છે. જોવો જોઈએ, ZnO ને ગરમ કરો ને તો Zn+2 થઈ જાય, ઓક્સિજન નીકળી જાય અને સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનનું સ્થાન લઈ લે. હવે સ્ફટિકમાં ઝિંક વધી ગયો છે, કારણ કે એનું અણુસૂત્ર થઈ ગયું Zn1+xO. કેમ? કારણ કે ઓક્સિજન નીકળી ગયો ને. વધારાના Zn+2 આંતરાલીય સ્થાન તરફ ખસે છે અને ઇલેક્ટ્રોન પડોશી આંતરાલીય સ્થાનમાં ખસી જાય છે. ઓક્સિજન નીકળી ગયો ને એને ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, એટલે તો ઓક્સિજનનું સ્થાન ઇલેક્ટ્રોને લઈ લીધું. સમજાણું? તો આ બે ધાતુ વધારો ક્ષતિ હતી. હવે આપણે વાત કરશું ધાતુ ઉણપ ક્ષતિ. ઉણપ ક્ષતિ એટલે ધાતુ નીકળી ગઈ. જોવો જોઈએ,
એવા ઘન પદાર્થો જેમને તેમના તત્વયોગમિતિ સંઘટન મુજબ બનાવવા મુશ્કેલ હોય અને તે તત્વયોગમિતિ પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં ધાતુ આયન ધરાવતા હોય એને ધાતુ ઉણપક્ષતિ કહેવાય. આનું વિશિષ્ટ ઉદાહરણ છે FeO. તે મોટા ભાગે Fe 0.95 ના સંઘટનમાં હોય. ખરેખર એ 0.93 થી 0.96 સુધી હોય Fe. Feના સ્ફટિકમાં કેટલાક Fe+2 આયન ગુમ થયેલા જણાય છે. આ ધન વીજભારનો ઘટાડો જરૂરી Fe+3 બનવાના લીધે સરભર થઈ જાય છે. આ જે ઘટે છે ને એ ઘટાડો જે છે એ Fe+2 માંથી Fe+3 બની અને એને સરભર કરી નાખે સરવાળે. બરાબર. ચાલો, તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 આખું કમ્પ્લીટ થાય છે. કેમ? કારણ કે 1.10 ટોપિક સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. આ કાંઈ આપણે ભણવાનું છે નહીં. ચાલો, 1.10 નીકળી ગયું છે. બરાબર. ત્યાર પછી 1.11 આખું કાઢી નાખ્યું છે અને અહીંયા તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ જેટલા આપણા સિલેબસમાં છે. જ્યારે ઘન પદાર્થને ગરમ કરો ત્યારે કેવી ક્ષતિ મળે? તો રિક્ત ક્ષતિ મળે. તેના લીધે કયો ભૌતિક ગુણધર્મો અસર પામે? ઘનતા ઘટી જાય છે, કારણ કે તેમાં જે બિન આયનીય ઘન પદાર્થો છે તેના અણુઓ અથવા તો પરમાણુઓ પોતાનું સ્થાન છોડી દે છે. લેટાઇસ સ્થાન પોતાનું છોડી દે છે, એના લીધે ઘનતા ઘટે છે. નીચેના સંયોજનમાં કયા પ્રકારની તત્વયોગમિતીય ક્ષતિ હોય? હાલો, ZnS શોર્ટકી અને AgBr શોર્ટકી અને ફ્રેન્કલ બંને. સોરી, ZnS માં ફ્રેન્કલ ને આમાં શોર્ટકી ફ્રેન્કલ બંને. ચાલો, આયનીય ઘન પદાર્થમાં જ્યારે ઊંચી સંયોજકતા વાળો ધન આયન તેમાં અશુદ્ધિ તરીકે દાખલ કરવામાં આવે ત્યારે રિક્ત સ્થાનો કેવી રીતે દાખલ થાય છે? તો જો તમે +1 ની જગ્યાએ +2 ઉમેરો તો એ 2+1 ધન આયનને ત્યાંથી બહાર કાઢી નાખે છે અને એક સ્થાન ઉપર પોતે ગોઠવાય છે ને એક રિક્ત સ્થિતિ બને છે. એટલે જેટલા +2 આયન ઉમેરેલા હોય એટલા જ રિક્ત સ્થાન નવા બને છે અને ઘનતા ઘટે છે. આવું તમને સમજાવ્યું હતું આગળ શોર્ટકી ક્ષતિની અંદર. બરાબર, જોવો જોઈએ, બતાવું તમને. આર્યું જોવું છે, સમજાણું? સોરી, શોર્ટકી નહીં, અશુદ્ધિ ક્ષતિની અંદર. આ ઉદાહરણ આખી અશુદ્ધિ ક્ષતિ લખી નાખો તોય ચાલે, એમાં કઈ ખોટું નથી. ચાલો, એના પછીનો પ્રશ્ન, આયનીય ઘન પદાર્થ તેમને ધાતુ વધારો ક્ષતિને કારણે પરમાણુય રિક્ત હોય છે તે રંગ દર્શાવે છે. યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે હમણાં જ જોયું ધાતુ વધારો ક્ષતિ NiN ના લીધે, જેમાં NaCl આછા પીળા રંગનું થઈ જાય છે, LiCl આછો ગુલાબી રંગ ધરાવે છે, KCl જાંબલી રંગ છે. એમાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે ત્યારે એ ઉર્જા મુક્ત કરે છે. આ બંને પ્રશ્ન મોસ્ટ IMP 20 અને 21, 22મો પ્રશ્ન 23મો પ્રશ્ન સિલેબસમાંથી નીકળી ગયા છે. તો આપણે એના વિશે કોઈ વાત કરીશું નહીં. બરાબર. ચાલો, ત્યાર પછી હવે સ્વાધ્યાયની વાત કરીએ. હાલો જોઈએ, અસ્ફટિકમયની વ્યાખ્યા આપો અને ઉદાહરણ આપો. જાતે કરવાનો છે આ પ્રશ્ન. કાચ અને ક્વાર્ટઝ જેવા ઘન પદાર્થો કેવી રીતે અલગ પડે છે? કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટઝને કાચમાં પરિવર્તિત કરી શકાય છે? ચાલો ભાઈ, કાચ અને ક્વાર્ટઝની અંદર શું તફાવત છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલો તફાવત તો એ છે કે કાચ જે છે એ અસ્ફટિકમય છે, ક્વાર્ટઝ સ્ફટિકમય છે. કાચની અંદર ટૂંકી ક્રમ લંબાઈ હોય, જ્યારે ક્વાર્ટઝની અંદર ટૂંકી લાંબી બેય હોય. બરાબર. કાચના પરમાણુઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય, ક્વાર્ટઝના વ્યવસ્થિત ગોઠવાયેલા હોય. ક્વાર્ટઝ પાસે ચોક્કસ ગલન બિંદુ ઉત્કલન બિંદુ હોય, કાચ પાસે ન હોય. ક્વાર્ટઝને એકદમથી ગરમ કરો અને ઝડપથી ઠંડુ કરી નાખો તો એમાંથી કાચ બની જાય. તો આ તમારા બીજા પ્રશ્નનો જવાબ થયો. બરાબર. ચાલો, ત્રીજો પ્રશ્ન જો, નીચેના ઘન પદાર્થોને આયનીય, ધાત્વિક, આણ્વીય અને સહસંયોજક અથવા તો અસ્ફટિકમયમાં વર્ગીકૃત કરો.
ચાલો P4O10 P4O10 કેવા પ્રકારનો થશે? તો એ થશે સહસંયોજક. P4O10 સહસંયોજક. બરાબર. એમોનિયમ ફોસ્ફેટ, ચાલો જોઈએ. તો એમાં આયનો હશે, તો એમોનિયમ ફોસ્ફેટ આવશે આયનમાં. SiC આવશે સ્ફટિકમય, જાળીદાર. I2 કેમાં આવશે? I2 આવશે આણ્વીય. બરાબર. ત્યાર પછી P4 એ કેમાં આવશે? આણ્વીય. પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક તો કેવું હોય? અસ્ફટિકમય. ગ્રેફાઇટ જાળીદાર. બ્રાસ અથવા પિત્તળને હું લઈ જઈશ ધાત્વીયમાં. રૂબિડિયમ એ ધાત્વીય. પછી લિથિયમ બ્રોમાઇડ, તો એ આવશે આયનીય. અને સિલિકોન, તો સિલિકોન આવશે ધાત્વીય. એક અસ્ફટિકમય છે. બરાબર. ચાલો, ત્યાર પછી સવર્ગાંકનો અર્થ શું થાય? તો તમારા એકમ કોષની અંદર અથવા તો તમારા સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એક પરમાણુ બીજા કેટલા પરમાણુઓ સાથે જોડાયેલો છે તેનો સવર્ગાંક કહે છે. પરમાણુનો સવર્ગાંક કેટલો છે? કેમાં? તો સમઘનીય સંવૃત સંકુચિત રચના, તો એમાં કેટલો હોય સવર્ગાંક? 4 હોય. અંતઃકેન્દ્રિતમાં કેટલો હોય? સમઘનીય રચના BCC ની અંદર એમાંય 4 હોય. સમઘનીય સંવૃત સંકુલિત રચના એટલે કે જો CCP ની વાત કરો છો તો 6 હોય એકચ્યુઅલી. બરાબર. જો તમે અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હોય તો પરમાણુય દળ કેવી રીતે નક્કી કરશો? તો સૂત્ર તારવવાનું કીધું ભાઈ. આપણે ગયા લેક્ચરમાં જોયું હતું ને સૂત્ર D બરાબર Z ગુણ્યા કેપિટલ M ના છેદમાં A ઘન ગુણ્યા Na, એ વાળું સૂત્ર તારવવાનું કીધું. બરાબર. ત્યાંથી તમે આખું લખી શકશો. એ સ્ફટિકની સ્થાયીતા તેના ગલન બિંદુની માત્રામાં પરાવર્તિત થાય છે. આલોચના કરો, એટલે આ સમજાવવાનું છે. ચાલો, તો સ્ફટિકની સ્થાયીતા, તો ભાઈ જેમ ગલન બિંદુ વધારે એમ તેની અંદર આંતરાણવીય આકર્ષણ બળો વધારે, વાન્ડરવાલ્સ બળ વધારે, અને એના લીધે સ્ફટિકની સ્થાયીતા વધુ. ટૂંકમાં જેમ ગલન બિંદુ વધુ એમ સ્ફટિકની સ્થાયીતા વધુ. તો ઘન પાણી છે એ 273 ગલન બિંદુ કેલ્વિનમાં ધરાવે છે, તો એ સૌથી વધુ થશે. એના પછી ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ છે 158 કેલ્વિન ધરાવે છે, તો એના પછી આવશે ઇથાઇલ ઇથર 156 ધરાવે છે. એના પછી અને મિથેનનું સૌથી ઓછું છે 89. તો આમાં સૌથી વધુ સ્થાયી સ્ફટિક ઘન પાણી આપે, એનાથી ઓછું ઇથેનોલ, એનાથી ઓછું ડાઇથાઇલ ઇથર, એનાથી ઓછું મિથેન. બરાબર. આ અણુઓ વચ્ચેના આંતરાણવીય બળ વિશે શું કહી શકો છો? તો ઘન પાણીની અંદર ગલન બિંદુ સૌથી વધુ હોવાથી તેમાં આંતરાણવીય આકર્ષણ બળો સૌથી વધારે હશે, તેના લીધે એના સ્ફટિકની સ્થાયીતા સૌથી વધુ હશે. જ્યારે મિથેન સૌથી ઓછું ગલન બિંદુ ધરાવતું હોવાથી તેના આંતરાણવીય બળો સૌથી નબળા હશે અને તેનો સ્ફટિક સૌથી ઓછો સ્થાયી હશે. 7મો પ્રશ્ન, નીચેના પર્યાવરણની જોડો કેવી રીતે વિભેદિત કરશો? HCP અને CCP, આ બંનેને તમે કેવી રીતે અલગ કરો? તો HCP ની અંદર રચના ABAB પ્રકારની હોય, જ્યારે CCP ની અંદર રચના AAAA પ્રકારની હોય. બરાબર. પછી સ્ફટિક લેટાઇસ અને એકમ કોષ, આ બધા તમારે જાતે લખવાના છે ભાઈ. સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર તફાવત લખવાના છે. ટૂંકમાં લખી શકશો. આ ચેપ્ટરમાંથી તફાવત પૂછવાના ચાન્સ સૌથી વધુ. નીચેના દરેક લેટાઇસના એક એકમ કોષમાં કેટલા લેટાઇસ બિંદુ હશે? ચાલો, ફલક કેન્દ્રિત સમઘનીય. ફલક કેન્દ્રિત સમઘનીયની અંદર કેટલા લેટાઇસ બિંદુ? તો પહેલા તો 8 ખૂણા, 8 ખૂણા ઉપરાંત ફલક, 8 ખૂણા ઉપરાંત ઘનના ફલક. હાલો, 8 ખૂણા એટલે 8 બિંદુ ઈ થયા અને 6 ફલકના 6 બિંદુ એટલે
14 બિંદુ થાય. એવી રીતે સેમ 14 બિંદુ આવશે ફલક કેન્દ્રિત ચતુષ્ફલકીયની અંદર. લેટેસ્ટ બિંદુ ચતુષ્ફલકીયમાં કેન્દ્રમાં હોય, તમને ખ્યાલ હોય તો, કારણ કે એ 3 પ્રકારની બતાવે છે રચના. એ તમને આદિમ રચના બતાવે છે, અંત કેન્દ્રિત બતાવે છે, ફલક બતાવે છે અને અંત કેન્દ્રિત બતાવે છે. 4 આવે એમાં. બરાબર. ચાલો, તો એના લીધે શું સાબિત થયું? તો 2 માં 14 આમાં ખાલી ફલકનું જ પૂછેલું છે. બરાબર. એના પછી અંત કેન્દ્રિત, તો એમાં કેન્દ્રમાં 1 અને 8 બીજા, એટલે 9 આવશે એની અંદર જવાબમાં. બરાબર. ચાલો, ત્યાર પછી 9મો પ્રશ્ન જોવો. સમજાવો ધાત્વી અને આયનીય સ્ફટિકો વચ્ચે સમાનતા અને ભિન્નતા. એ તફાવત લખવાનો છે. પહેલા સમાનતા લખો ને પછી ભિન્નતા લખો. આયનીય ઘન પદાર્થો સખત અને બરડ હોય છે, કારણ કે કુલંબીય બળથી જોડાયેલા છે. એના લીધે ગલનબિંદુ ખૂબ ઊંચા છે, એટલે નરમ નથી પડતા, સખત હોય છે, પ્રોપર રચના હોય છે, એટલે તન્ય નથી હોતા, એ કટકા થઈ જાય છે. સિમ્પલ. આવા પ્રશ્ન ન પૂછે. સંકુલન ક્ષમતા 3 આ તો ગણી લીધી છે આપણે. ત્રણેયની આપણે 52.4, 68% અને 72%. ચાલો, એના પછી 11મો પ્રશ્ન છે. એની અંદર દાખલા છે 11, 12, 13, 14, 15, 16 સુધી દાખલા છે. આપણે ગણીશું. બરાબર. 17મો પ્રશ્ન આપણા સિલેબસમાં નથી, તો આપણે નહીં ગણીએ. પી પ્રકારનો અર્ધવાહક આ પણ આપણા સિલેબસમાં નથી, નહીં ગણીએ. બરાબર. ફેરિક ક્લોરાઇડ ઓક્સાઇડ આયનની ષટકોણીય, એટલે HCP માં છે, એમાં દર 3 અષ્ટફલકો. હાલ 19મો ગણશું, આ નહીં ગણીએ આપણે. NP પ્રકારના અર્ધવાહકો. પછી 21મો ગણશું, વાહક અર્ધવાહક નહીં ગણીએ. ક્ષતિ જોઈશું આપણે ફરીથી. પછી ફરીથી દાખલો છે, ગણીશું. 25મો દાખલો ગણીશું. 26મો નહીં ગણીએ. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 પ્રશ્ન છે હજી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. અને આ 12 માંથી હું તમને 100% ખાતરી આપું છું કે એક પ્રશ્ન એક્ઝામમાં હશે. બરાબર. ચલો, તો આ લેક્ચરને અહીંયા આપણે આરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અને સ્વાધ્યાયને કમ્પ્લીટ કરીશું. સાથે તમારું સિલેબસ પણ કમ્પ્લીટ થશે. બરાબર. ચાલો, થેન્ક યુ સો મચ.